નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ લાઠી ખાતે પ્રાંત અધિકારી શ્રી નેકોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓ ઉપર થયેલા ખોટા કેસ પાસા ખેંચવા અને ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે તે અંગે કોળી ઠાકોર સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સાથે જો માંગણી સ્વીકારવામાં આવે નહીંતર આગામી વિધાનસભા સત્ર 2026/27 ચાલુ થઈ રહ્યું છે તો ગુજરાતના તમામ કોળી સમાજના આગેવાનો મોટા કાફલા સાથે મુખ્યમંત્રીશ્રીને ન્યાયિક રજૂઆત કરવા આવશે તેમ આગેવાનો દ્વારા જણાવ્યું હતું। અહેવાલ રવિભાઈ ડાભી, લાઠી। મારું નામ છે મયુરભાઈ જમોડ, જય માનતાતા ગ્રુપ, બોટાદ જિલ્લા। આજ રોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ ઠાકોર અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે મેં લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે। હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચવા પડે। જય હિન્દ, જય ભારત। શું કહેશો ભાઈ? ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ। આજરોજ અમે અને લાઠી તાલુકાના અન્ય વિસ્તારમાંથી આવતા લોકોએ કોળી સમાજ અને ઠાકોર સમાજે મળીને આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે કેસો અહીંયા વર્ષો પહેલાં એક કેસ થયેલો હતો, ખોટો જ કેસ છે અને એમાં અમારો સમાજ બહુ પીડાય છે, તો વહેલી તકે કેસ પાછા ખેંચે, નહીંતર ગાંધી સિંધા માર્ગે આંદોલન કરીશું અને 2027માં આ સરકારને ઉખાડી ફેંકવાની તાકાત અમારા સમાજમાં છે। 2.5 કરોડનું પોપ્યુલેશન છે, અમારો વોટિંગ પાવર 1.5 કરોડનો છે, તો અમે આ બધું જોઈએ છીએ, પણ જો નહીં કાંઈ કરો તો અમે આવતા દિવસોમાં આનો પરચો બતાવી દઈશું।